છોટાઉદેપુરમાં એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના સામે આવી છે। લગ્નની પીઠી લગાવ્યા બાદ સચિન તડવી નામનો યુવાન સીધો જીઆરડીની દોડમાં ભરતીની પરીક્ષા આપવા પહોંચી ગયો હતો। છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીઆરડીની દોડની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ગઈકાલે લગ્નની પીઠી લગાવનારા યુવાને ફરજ અને ભવિષ્યને પ્રાથમિકતા આપતા પરીક્ષામાં હાજરી આપી હતી। આવતીકાલે યુવાનના લગ્ન છે, છતાં પીઠી લગાવેલી હાલતમાં દોડની પરીક્ષા આપવા પહોંચેલા સચિન તડવીની જિજ્ઞાસા અને સંકલ્પ શક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું છે। ખાસ વાત એ છે કે યુવાન જીઆરડીની દોડની ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ પણ થયો છે। આ ઘટના યુવાનો માટે પ્રેરણાદાયી ઉદાહરણ સમાન બની છે। કાલે મારું મેરેજ છે અને આ જીઆરડીની પરીક્ષા માટે હું પરીક્ષા આપવા માટે આવ્યો છું અહીંયા, અને દોડની પરીક્ષા માટે આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો કે મેં દોડની પરીક્ષા પાસ કરી છે। અને મારું ગામ ચામેઠા, તાલુકો નસવાડી છે અને જિલ્લો છોટાઉદેપુર, અને મારું નામ તડવી સચિન કુમાર ભગવાનભાઈ છે। મારો મેરેજ હોવા છતાં હું પરીક્ષામાં આવ્યો છું અને પરીક્ષા પાસ થઈ મને ખૂબ આનંદ છે। અને મારું નામ તડવી સચિન કુમાર ભગવાનભાઈ છે। હું નસવાડી તાલુકાથી આવું છું અને ગામ ચામેઠા છે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।